સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ગુરુ મેળા પારબ્રહ્મ સાહેબ, પારબ્રહ્મ સુધી કેમ પહોંચું? હે, પારબ્રહ્મ સુધી કેમ પહોંચું? પારબ્રહ્મ સુધી કેમ પહોંચવું? હા, એટલે જો દેહ થી કઈ જવાય એવું નથી. ઓકે. બરોબર હમ. કે ભાઈ મુંબઈ જવું હોય તો ટ્રેનમાં જવાય, પ્લેનમાં જવાય, એવું છે નહીં. બરાબર. આજે છે ને વિચાર થકી જવાનું હોય છે. બરાબર. વિચાર થકી પરબ્રહ્મ, હા. પારબ્રહ્મ કયો કે પરબ્રહ્મ કયો, હમ. બરોબર. હમ. તો આજે ગંગા સતીએ કીધું ને કે પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. હમ. પર એને કહેવાય દેહમાં રહેવા છતાંય દેહ થી અલગ હોય છે, હમ. એને પર કહેવાય. જે જનક રાજા જે જીવતા હતા દેહ થી પર, હમ. બરોબર. હમ. તો જે બ્રહ્મ કયો, બરોબર, હમ. કે ઈશ્વર કયો, પરમાત્મા કયો, હમ. સત્ય કયો કે તત્વ કયો, હમ. બરોબર, આ એક જ વસ્તુ છે, નામ જુદા જુદા છે. હમ. બરોબર. હમ. હવે તમારો જે દેહ છે, હમ. બરોબર, તો એનો તમને ખ્યાલ હોવો જોઈએ. હમ. બરોબર. જે કઈ કાર્ય કરે તમારો દેહ, હમ. કારણ કે જયારે જાગૃત હોય ને ત્યાં સુધી ખબર હોય, સુષુપ્તિમાં જાય પછી કઈ ખબર હોતી નથી દેહની. એટલે અત્યારે તમને અત્યારે ખ્યાલ એવો હોવો જોઈએ કે અત્યારે આ દેહ છે ને ચંદુભાઈ અરે ફોનમાં વાત કરે છે, હમ. હું સાંભળું છું. હમ. બરોબર. આ દેહ ચંદુભાઈ જે કઈ વાત કરે છે એને હું સાંભળું છું. હમ. આને દેહ થી પર કહેવાય. જે જનક રાજા જે જીવતા હતા એ જ રીતે પરબ્રહ્મ હમ. એટલે દેહ થી જે અલગ વસ્તુ છે દેહમાં છતાંય અલગ છે, એની સાથે ચોટેલું નથી. હમ. બરોબર. આને વિચાર થકી તે હમ. સતત એ વિચારોમાં રહેવાનું હોય. આને પરબ્રહ્મ કહેવાય. હમ. પરબ્રહ્મમાં ટૂંકમાં ભાષા જુદી, સમજાણું? હમ. હમ. જે જનક રાજા જે દેહ થી પર જીવતા હતા ને, હમ. મેં જે કીધું ને એમ આની ભાષા જુદી. હમ. પરબ્રહ્મમાં કેમ પહોંચવું હમ. એવું કીધું ને તમે, હમ. બરોબર. તો તમે સતત તમારા શરીરનો સતત તમે ખ્યાલ રાખો. હમ. તમારું શરીર જે કાંઈ કરતું હોય, સવારે જાગે, બરોબર, અને બાથરૂમમાં જાય, બ્રશ લે, હમ. ટ્યુબ લે, હમ. દાંતે ઘસે, હમ. મોઢું ધોવે, નાય, નાસ્તો કરે, કપડા પહેરે, ઓફિસે જાય કે નોકરીએ જાય, આખો દિવસ જે તમારું શરીર જે કાર્ય કરતું હોય એનું તમે ધ્યાન રાખો. હમ. બરોબર. એને પરબ્રહ્મ કહેવાય મારી આ સમજણ પ્રમાણે. પરબ્રહ્મ. બરોબર. હે, બરોબર. મારી જે સમજણ પ્રમાણે કહું છું તમને. બરોબર. પરબ્રહ્મ આ છે, બીજું કોઈ પરબ્રહ્મ નથી ઉપર કાંઈ. બરોબર. કે ભારત છોડીને બીજા દેશમાં નથી ને પાતાળમાં નથી. હમ. બરોબર છે બધે, પણ આયા જ છે એવું નથી એમ. પરબ્રહ્મ જે છે ને હમ. એ છે બધી વ્યાપ્ત છે. હમ. એને એક જે વ્યાપ્ત જે છે, સર્વવ્યાપક, એક બીજી ભાષામાં આપણે સર્વવ્યાપક કહીએ. હમ. આ પરબ્રહ્મ, હમ. બરોબર, એ દરેક એની અંદર દરેક વ્યક્તિ છે, છતાંય એ અલગ છે. હમ. ન સમજાય
તો હજી એક બીજો દાખલો આપું, જો કે આપેલો જ છે અગાઉ, પણ પરબ્રહ્મને જે કઈ સીધું કેવું હોય ને તો સીધું કઈ કહી શકાય એવું નથી. એને આધાર લેવો પડે એને કહેવા માટે, કઈક સમજાવવા માટે. તો આપણે જે એક નાળિયેર હોય, સૂકું નાળિયેર, એની અંદર એક ટોપરું હોય, બરોબર? એ તમે ખખડાવો તો ખખડશે ખરું? ખખડે કે ન ખખડે હોય તો? હે? હા. તો એ ટોપરું નાળિયેર ની અંદર છે ખરું, પણ અલગ છે. સમજાય છે? છે અંદર જ તે, અલગ છે, ક્યાંય ચોટેલું નથી. સમજાય છે? હે? હા. બસ એ જ રીતે આ જગતની અંદર પરમાત્મા, જેને પરબ્રહ્મ, તમારી ભાષામાં એને પરબ્રહ્મ કહું છું, એ આ જગતની અંદર છે અને જગત એની અંદર છે. આને બીજું કઈ નથી, કોઈ શરીરેથી કઈ જવા જેવી વસ્તુ નથી. એના માટે કઈ ધ્યાનમાં બેસવાની જરૂર નથી, કોઈ ઊંધા માથે થવાની જરૂર નથી. માત્ર ને માત્ર વિચારથી તે આને સમજવાનું છે. અને પછી એમાં જે સ્થિત રહેવાનું છે એ સમજાય ને, પછી એમાં સ્થિત રહેવાનું છે. દાખલા તરીકે તમારું નામ શું? સમજાવવા માટે, તમારું નામ શું? મારું નામ ગાંડો. હે? ગાંડો. હા. હવે તમે એ રીતે જીવો છો ને? હે? તમે કે ભાઈ હું ગાંડાભાઈ છું એવું એવી રીતે જીવો છો ને તમે? કોઈ તમને બોલાવે, બરોબર? પછી ગમે ત્યાં તમને કોઈ કહે તમે કોણ, તે નામ લખાવો, બરોબર? તો બીજું કઈ લખાવો છો? નહીં. બસ આ તમે તમારા જે ગાંડાભાઈ નામમાં જે તમે સ્થિત છો ને, એમ આમાં તમારે સ્થિત રહેવાનું છે. આ જે કીધું ને પરબ્રહ્મ, એમાં સ્થિત રહેવાનું છે. સમજ્યા પછી? જો બરોબર? ના સાહેબ, તમે બરાબર કમ્પ્લીટ રેડી સમજાવો છો. તમારો ખરેખર તમને જ્ઞાન પ્રગટ થઈ ગયું એવું લાગે છે. ગુરુ કૃપા કયો. રાઈટ. બરોબર? જે ગુરુ મહારાજ જે ઉજાડે ને એ બોલું છું. મેં કઈ તમને જે જવાબ આપ્યો ને એ મેં વાંચીને જવાબ નથી આપ્યો. સરસ. બરોબર? અને એને જ સાહેબ આત્મજ્ઞાન કહેવામાં આવે છે. હવે ખરેખર તમારી અંદર આત્મજ્ઞાન પ્રગટ થઈ ચુક્યું છે. એમ હશે હવે તો હવે. ઓળખાણ નો ફરી કોણ બોલું ભાઈ? હે? ઓળખાણ નો ફરી કોણ બોલું ભાઈ? ના હવે આમાં કઈ નામ તો આવ્યું નહીં. આ મારો નવો નંબર છે, એનો નંબર બંધ થઈ ગયો. હે? આ મારો નવો નંબર છે, એનો નંબર બંધ થઈ ગયો. સીતારામ બોલું. તો અવાજ કેમ ફરી ગયો તમારો? એ મોઢાવાડું કપડું રાખ્યું હતું. મોઢાવાડું મેં કપડું રાખ્યું, નહીં તો તમે ઓળખી જાઓ. ના તો તરત ઓળખી જ જાવ ને. મોઢાવાડું મેં કપડું રાખ્યું હતું. હા, એટલે નો ઓળખ્યો અવાજ તમારો. અને નંબર એ બીજો છે, નકર તો ઓલો નંબર સેવ કરેલો છે. એ નંબર બંધ થઈ ગયો, આ સેવ કરી લેજો. ભારે કરી સરસ સમજાવો. મજા આવી ગઈ. અમને સમજાવતો અમારા ગાંડા ને બહુ કર્યું. મોજ આવી ગઈ, મોજ. મોઢાવાળું કપડું રાખ્યું તો મને ઓળખી ગયા. સારું.
સારું લે, જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. સનાતન ધર્મની જય હો. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.